Painted, painless learning. દાખલા નંબર 4 છે દાખલા નંબર 3 જેવો જ તે. હે સાહેબ, આમાં તો આવું હતું sin a બરાબર 3/4. આમાં તો આવું છે 15 cot a બરાબર 8. તો શું કરશું? કોઈનું બુદ્ધિ હાલે? શું કરવાનું? બહુ સિમ્પલ. આ 15 ગુણાકારમાં છે, બરાબર ની આ બાજુ હતો ભાંગાકાર. તો cot a બરાબર બેટા શું થાય? 8/15. સમજાણું મારા બંદર? એ ભાઈ 15. હાલો 8/. ઓકે, કોટ નું સૂત્ર શું હતું ભાઈ? કોટ થીટા નું π/. હા કે ના? તો મતલબ એવો પાબા બરાબર કેટલા થાય? 8k. સાબા બરાબર અને કર્ણ આપણે શું કરવો પડશે? ગોતવો પડશે. તો એના માટે આપણે દોરી લઈએ ત્રિકોણ. પાયથા દાદાએ કીધું બરાબર. અહીંયા રાખીએ a, અહીંયા b, અહીંયા. હા કે ના? વેઇટ સ્કીપ નહીં કરતા. તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ. અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો, ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. ઓકે, કોટ a એટલે થીટા ક્યાં લેવાનું? a પાસે. તો સાબા શું થાય ભાઈ? સાબા શું થાય? bc. હા કે ના? કારણ કે થીટાની સામેની બાજુ છે એટલે. ઓકે, હવે આ થીટાની પાછળની બાજુ એટલે શું થશે? પાબા. અને આ કાટખૂણાની સામેની બાજુ એટલે કર્ણ. હા કે ના? બોલો પાબા કેટલા છે? 8 નથી, 8k લખવાનું. સાબા કેટલા? ઓકે, 15k. શું ગોતવાનું? ઓકે, મેઘાણી દાદાએ શું કીધું ભાઈ? આડી નહીં, ત્રાસી. બોલો ત્રાસી લાઈન કઈ છે? AC સ્ક્વેર બરાબર ઊભી AB નો સ્ક્વેર વત્તા. હા કે ના? બોલો કર્ણ આપણી પાસે છે તો એમ નમ AB બરાબર કેટલા છે? 8k નો વર્ગ પછી 15k નો વર્ગ. હા કે ના? બોલો 8 નો વર્ગ k વર્ગ એમ નમ 15 નો વર્ગ 225 k નો વર્ગ થાય ને 225. હવે 225 માં 64 નાખો સાહેબ. તો કે જુઓ 5 ને 4 9, 6 ને 2 8, 2 એમ નમ કેટલો જવાબ આવે? તો અહીંયા લખવાનું 289 k નો વર્ગ. 80 નો વર્ગ મળ્યો ભાઈ. તાનું વર્ગમૂળ કાઢવું પડશે ને. 80 નું વર્ગમૂળ 80 વર્ગનું વર્ગમૂળ 80. 289 નું વર્ગમૂળ 17. 1 થી 20 ના વર્ગ અને વર્ગમૂળ યાદ હોવા જોઈએ. તો 289 નું વર્ગમૂળ 17 કે વર્ગનું વર્ગમૂળ કે. તાનો જવાબ કેટલો આવ્યો? 17k. હવે હું પૂછ્યું sin a. શું પૂછ્યું? sin નું સૂત્ર બોલો ભાઈ. સાબાના છેદમાં. બોલો સાબા કેટલા બાપા? 15k. કર્ણ કેટલા બાપા? 17k. કે 15 ના છેદમાં ડન. પછી બીજું શું ગોતવાનું છે? sec a. sec કોનું ઊંધું હતું ભાઈ? સાઈન નું કે કોસ નું? હું બહુ ભૂલી જતો, તમને બધા યાદ રહું કારણ કે તમારો મગજ હારો. તો હું કેમ યાદ રાખતો? જુઓ sec નું ઊંધું તો અહીંયા c આવે ને, c. તો c ઉપર યાદ રાખતો કે શું આવે? કોસ. કોસ નું સૂત્ર હતું પાબા છેદમાં કર્ણ. તો આનું શું થાય? કર્ણના છેદમાં પાબા. sec નું સૂત્ર શું છે ભાઈ? કર્ણ કેટલા? 17k. પાબા કેટલા? કે 17 ના છેદમાં. દાખલો થઈ ગયો. સમજાણું? હાલો આગળ. એના પછી આપણે કરવાના છીએ સેમ ટુ સેમ. આ દાખલો હાથે કરાવી દો. હવે હાથે શું કરે કા? આપણને શું કીધું ભાઈ? cos થીટા બરાબર 13/12. હવે cos થીટા નું સૂત્ર આવડે? હા કે ના? શું રહેશે તે?
સોરી કોસ થીટાનું સૂત્ર પાબાના છેદમાં સાબા. હા કે ના? ઠીક, પાકું? મને નથી આવડતું. તો ઓલું પાબાન છેદમાં સાબા કોનું સૂત્ર હતું? કોનું હતું? કોટનું. પાબાન છેદમાં સાબા કોટનું, અને સાબાન છેદમાં પાબા ટેનનું, અને સાબાન છેદમાં કર્ણ કોનું છે? કોસ. હજી એકવાર યાદ કરી લે, હું તો ભૂલોકણો છું. સાઈન નું સૂત્ર શું હતું? કોસ નું, ટેન નું, સાઈન નું ઊંધું કોસેક, સાઈન નું ઊંધું, પછી શું હતું? કોસ નું ઊંધું સેક, કોસ નું ઊંધું અહીંયા લખી નાખ્યો ભાઈ, સાઈન નું ઊંધું. યાદ રાખજો બાપા, કોસ નું ઊંધું અને ટેન નું ઊંધું કોટ. હા બચ્ચા, હા ઈ તો બધું કરી નાખશું, પણ આ તો કરી લેવા દે. પેલા રકમમાં ભૂલ છે, સુધાર નાખીએ. હાલો ભાઈ, અહીંયા ભૂલ છે. શું હતું? સેક થીટા છે. સોરી ભાઈ, હિયર ઇઝ પ્રિન્ટિંગ મિસ્ટેક, હિયર ઇઝ સેક થીટા. અહીંયા સેક થીટા છે તો આપણે સૂત્ર પણ ઊંધું કરવું પડશે. સૂત્ર શું થઈ જશે? કર્ણના છેદમાં પાબા. બરાબર ને? કારણ કે સેક કોનું ઊંધું થાય? કોસનું. કોસનું છે પાબાના છેદમાં કર્ણ, એટલે અહીંયાથી કર્ણના છેદમાં પાબા. બરાબર. હાલો હવે આપણે બાબા જઈએ. એ લતમમાં ભૂલ છે 13 છેદમાં. ઈ એમનેમ જ છે, એમાં ભૂલ નથી. ભૂલ ખાલી આ કોસ્ટમાં જ હતી, આપણે સેકિન સેક લખી, બાકી બધું એમનેમ જ છે. હવે દાખલો વાંચી જઈએ ભાઈ. સેક થીટા બરાબર 13/12 હોય તો બાકીના બધા જ ત્રિકોણમિતિય ગુણોત્તર શોધો. મતલબ એવો કે આપણને જગતની માલિપા સેક આપી દીધો છે. સાઇન, કોસેક, કોસ, ટેન અને કોટ, આ 5 ગોતવાન છે. ગોતી લેવું હમણાં 1 જ મિનિટમાં ગોતાઈ દઉં. ધ્યાન રાખો. હાલો બધાય જાગો. બોલો, અહીંયા લખું A B C. જરૂરી નથી ABC લખો, કારણ કે અહીંયા સેક થીટા આપ્યું છે. નામ ગમે લખી શકો તમે. મેં અહીંયા કયું લખ્યું? ABC. બોલો થીટા ક્યાં લેવું? A પાસે કે C પાસે? A પાસે. હાલો, A પાસે થીટા લઈ લીધું. હા કે ના? તો બોલો સાબા કઈ બાજુ થાય? સાબા. પાબા કઈ બાજુ થાય? AB પાબા. કર્ણ કયું થશે ભાઈ? AC. હા કે ના? બોલો આપણે આગળ કર્ણ કેટલા? તો અહીંયા આપણે લખી નાખીએ 13 કે. પાબા કેટલા? 12 કે. સાબા છે આપણા પાસે? એ ગોતવું પડશે. કયા દાદાના સૂત્રથી? પાયથા દાદાએ કીધું કર્ણની લંબાઈનો વર્ગ. પણ મેઘાણી દાદાએ શું કીધું? બોલો ત્રાસી લાઈન કઈ? AC નો સ્ક્વેર બરાબર વત્તા BC નો વર્ગ. AC કેટલા? એટલે 13 નો 13 કે મૂકવાનું હો ભાઈ. AB કેટલા? 12 કે નો વર્ગ. હા કે ના? BC આપણા પાસે છે 13 નો વર્ગ 169 કે સ્ક્વેર 12 નો વર્ગ વત્તા BC વર્ગ 144 કે સ્ક્વેર. BC ગોતવો છે એટલે આ પ્લસ છે, આમ આવે તો મિનસ. એટલે આપણે મિનસ કરીએ. 169 કે સ્ક્વેર માઇનસ 142 એટલે 144 is equal to BC સ્ક્વેર. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, 169 માંથી 144 માઇનસ કરો એટલે 25 વધે. કેટલા વધે? આપણે એક ફેરું કરી લીધું સાગળ, એટલે 25 કે સ્ક્વેર એમનમ અને બીસી સ્ક્વેર એમનમ. મારી જેવા ઘણા બધા ડાયા ડમરા કે સ્ક્વેર સ્ક્વેર ઉડી દાય બીતી બલાબા પતિત કે. હું કલે લે સાહેબ ક્વેલ ક્વેલ તો ઉડાલ દીધા તો બીતી બલાબા પતિત કે. લા એમ નો હોય. હાલો અહીંયા ધ્યાન રાખો. હવે બીસી સ્ક્વેર છે તેનું વર્ગમૂળ કાઢો તો કેટલું નીકળે? બીસી સ્ક્વેર નું વર્ગમૂળ બીસી નીકળે, 5 નો નીકળે. હાલો 25 નું વર્ગમૂળ કે વર્ગનું વર્ગમૂળ કે. તો બીસી બરાબર આપણને કેટલા મળ્યા ભાઈ? 5 કે. હવે આ બધું ગોતવાનું કીધું, ગોતી લે. બોલો સાઈન થીટા નું સૂત્ર સાબાના છેદમાં. હા કે ના બચ્ચાઓ? બોલો સાબા કેટલા છે અને કર્ણ કેટલા? 5 કે ના છેદમાં કે. તો જવાબ કેટલો આવે? 5 ના છેદમાં 13. સાઈન નું ઊંધું શું થાય? કોસેક. તો કોસેક નો જવાબ કેટલો આવે ભાઈ? 13 ના છેદમાં
ઊંધું કરી નાખવાનું. 5/13 છે ને ઊંધું શું કરી નાખ્યું? 13/. સમજાણું ને? હાલો પછી આપણને sec થીટા આપેલું છે તો sec નું ઊંધું cos થાય તો એ તો આમ નામ ખબર પડે. અહીંયા દાખલામાં જ આપ્યું 13/12 છે તો શું કરી નાખવાનું? અને તમારે cos થીટાનું સૂત્ર મૂકતા તો તમને આવડે જ છે. શું છે? પાબાના છેદમાં. આમ કરો તોય વાંધો નથી. પાબા કેટલા છે ભાઈ? કર્ણ કેટલા? તો 12 કે એના છેદમાં 13 કે 12/. હા કે ના? એના પછી આપણે sin આવી ગયું, cosec આવ્યો, tan થીટા નું સૂત્ર સાબાના છેદમાં પાબા. બોલો સાબા કેટલા? 5 કે. પાબા 12 કે 5/. તો હવે કોટ થીટા શું આવે? કારણ કે આનું ઊંધું થાય ને 5/12 તો એનું ઊંધું શું થાય? તો એ તમારે હાથે ગોતવાનું. મને આવડતું નથી. આવડે છે? ઠીક. હા તો બસ પૂરું થઈ ગયું. હાલો દાખલો થઈ ગયો પૂરો. Painted Painless Learning.